અરવલ્લીના ભિલોડામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભિલોડામાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને આખરી ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમે આપને દ્રશ્યોમાં દેખાડી રહ્યા છીએ. એક તરફ રાજ્યભરમાં ગરમી આકરો તાપ પડી રહ્યો છે, પણ અરવલ્લી જિલ્લાનું વાતાવરણ બદલાયું છે. ઘેરાતા વાદળો આકાશમાં અને વાતાવરણ પલટતા કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે આંશિક રાહત ગરમીથી મળી, ઠંડક પ્રસરી, પણ ખેડૂતોની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે. ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. કારણ કે ઉનાળુ પાકમાં જો આ રીતે કમોસમી વરસાદ પડે તો નુકસાન થતું હોય છે અને ખેડૂતોને એ જ ચિંતા સતાવી રહી છે. તો ભિલોડાના વાતાવરણમાં એકાએક સાંજ પડતા પલટો આવ્યો, એકાએક વાદળો ઘેરાયા હતા અને કમોસમી વરસાદ પડવાનું શરૂ થયું હતું. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પણ આ કમોસમી વરસાદે ખેડૂતની ચિંતામાં વધારો કર્યો છે. એક તરફ રાજ્યભરમાં આકરો તાપ, ક્યાંક હીટવેવની આગાહી આપવામાં આવી છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ વચ્ચે રાજ્યના આ અરવલ્લી જિલ્લામાં, એમાં પણ ભિલોડામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. એકાએક આકાશમાં વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી, પણ અહીંયા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો ભિલોડામાં વાતાવરણમાં પલટો અને વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને પાકમાં નુકસાન જવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે.